જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે ને ગિફ્ટ આવ્યું છે, બહુ મોટું બોક્સ છે, તમે જોઈ શકતા છો. અને બોક્સ ક્યાંથી આવ્યું એ પણ કહું ને, આની અંદર શું છે એ પણ કહું છું તમને. તો ખાસ તો જઈને પહેલાં મોકલ્યું ને એનો તો ખૂબ ખૂબ આભાર. અને આની અંદર શું છે ને એ હવે તમને દેખાડો. હાલો પહેલાં ઘણી બધી વસ્તુ છે ભાઈ, એક વસ્તુ નથી કંઈ. હા, કાંઈ આવે એવી વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે. તો જો સ્ટાર્ટિંગ બોક્સ તો મેં કે ઓલરેડી ખોલેલું જ છે, હા તો તમને દેખાડી દઉં. તો સ્ટાર્ટિંગમાં તમે જુઓ છે સરસ મજાનો ભાઈ ચકલાનો માળો છે ને મસ્ત ઘર, ચકલા ઘર છે. ત્યાર પછી નેક્સ્ટ જો પસ જેવું ચકલાનું. બેન એમ કે હા, તો બેન એમ કે આ પર્સ રાખવું છે, તો આ પર્સ જેવો માળો છે, ચકલાના માળા છે, બધા અલગ અલગ છે. આમાં બીજું પણ છે, જો આ જો તો 2 મુખવાળું છે. કદાચ અહીંયા મને એમ છે જગ્યા કદાચ ઓછી પડતી છે, પણ લગભગ તો બનાવ્યું છે એટલે તો ઓછી ન પડતી. ચકલી અંદરથી અંદર આવી જતી છે આરામથી. તો જો આવે 1 ને 2 ડબલ માળા થાય એવું છે. આ કેટલું મસ્ત. અરે વાહ, આ જો તમે આની ઉપર ચકલી છે, જો છે ને મસ્ત દેખાતી તો ચકલી છે. પછી અહીંયા ઓલું છે, તો આ પણ એક ચકલી ઘર જ છે મસ્ત, બધા અલગ અલગ છે. જો આ પણ ચકલી ઘર છે. તો આવા બધા નાના નાના ઘર આવ્યા છે ભાઈ. હજી છે આમાં બહુ વસ્તુ છે ભાઈ. આ જો ભાઈ દિલ ટાઈપ છે આખું. આ ચકલી ઘર છે, જો છે ને મસ્ત મસ્ત ચકલીના માળા આવ્યા છે. હવે બીજું પણ તો આ રીતનું ઘર આવ્યું છે. હવે આ ઘર તો આપણે ઓલરેડી છે, આપણી પાસે 2 ટીંગાડેલા છે જેમાં માળાય છે. તો આ ચકલી ઘર છે. આ સાદું છે. આ સાદું ઘર છે. જો ભાઈ સાદું ઘર છે. સાદા 2 ઘર આવ્યા છે. આ 2 સાદા ઘર છે. ઢગલો કીધો જો આમ કેટલું બધું આવ્યું છે. જો અરે વાહ, આ પણ ચકલી ઘર જ છે. હે 10 માળા છે. આ ચકલાના માળા છે અલગ અલગ બધા. હજી છે આમાં ભાઈ બોક્સમાં હજી કાંઈક છે એ. હા, હવે શું છે એ જોવું પડશે. હા, અમને ખબર નથી ભાઈ, કેમ કે જેને મોકલું છે એને હું મોકલું એ નથી ખબર. હે પાણી પીવાનું? કિશુબેન એમ કહે છે પાણી પીવાનું છે, પણ જો આ રીતનું છે. હવે નહીં, આ પેલું ઓલું છે શણ, ચકલાની શણ નીકળતી જાય શણ છે. આને ફિટ કરવું જોઈએ. ફિટ કરીને તમને બતાવું. 2 છે એવું લાગે છે. 2 હે ને? 2 છે ભાઈ, ચકલાની શણ માટેના છે. બોલ બધું ફિટ કરીને તમને બતાવો. હાલો ભાઈ, કેટલા બધા ઘર છે. 10, હા 10 માળા છે ભાઈ. અને જેને મોકલાવ્યું ને એ ભાઈનો ખૂબ ખૂબ આભાર. ભાઈનું નામ છે લીલેશભાઈ. જો કે આમ તો મારા મિત્ર છે, પણ ભાઈએ છે ને મારો એક વિડીયો જોયો હતો કે ચકલીનો માળો મારી ગાડીમાં જોતો. તો એ માળો મેં વીખી નહીં કર્યો ભાઈ, કેમ એ માળાનું દુઃખ મને હજી પણ છે. એ મેં માળો વીખ્યો ને તો ભાઈએ જોયો એ ને ભાઈને પોતાનું માળાનું ઓલું છે મેન્યુફેક્ચરિંગ છે, પોતે બનાવે છે ભાઈ આ છે. તો ભાઈએ સરસ મજાના ઘણા બધા, એક માળો વીખ્યો ને તો ભાઈએ ઘણા બધા માળા વીખ્યા. પણ જે માળો વીખાણો ને એનું તો ભાઈ આજે એનો પશ્ચાતાપ થાય અને કાલે ન થાય, કેમ કે વીખો એ પૂરું થઈ ગયું. પણ આપણે બને એટલી ટ્રાય કરીશું. આમાંલી જે સારા જેટલા ઘરમાં લાગે ને એટલા માળા આપણે લગાડવાના છે અહીંયા. તો કે ઓલરેડી આ બધામાં માળા છે, મેં તમને પહેલાંય દેખાડ્યા હતા તે. પણ આમાંલી છે ને આપણે બને ને એટલા લગાડશું. અને બીજા એક્સ્ટ્રા છે ને એ કોઈ પણ સારી જગ્યાએ લગાડીશું, કેમ કે ઘરે બધા માળા પોસિબલ નથી. જો આ જે પંખા છે ને એ કાં તો અંદર લગાડીએ ને તો પંખામાં આવી જાય, આમાં લગાડીએ તો અહીંયા પંખો છે. એટલે કોઈ આ તો પેલું શું કહેવાય કે સારું કરવા જાય ને પછી ચકલાના માળા થાય ને પછી ચકલા આવે ને પંખામાં ભરાય. એની કરતાં બને ને એટલા ઓછા લગાડશું, પણ આ લાઈનમાં લગાડશું. તો એ માટે છે ને હું અહીંયા સ્પેશિયલ હરિયો લાવી નાખ્યો છું. જો આ બધે આગળ સેટઅપ કરવાનું છે મસ્ત. બે બાજુ અહીંયાથી આખી લાઈન કરવાની છે. જોઈએ આપણે હવે કઈ રીતનું છે. કન્ટિન્યુ બન્યા રહો. કૌશિક છે ને હવે સણ નાખવાનું છે ને ફિટ કરે છે, કેમ કે ખબર નહોતી ભાઈને. તો જ્યાંથી આવેલું છે ભાઈ નિલેશભાઈને ફોન કર્યો કે કઈ રીતનું આવે એમાં. હવે આપણને કાંઈ ખબર હોય નહીં ને, ડાયરેક્ટ તો કેમ ખબર હોય, તમે કહો. આને આ રીતે જોઈન્ટ કરવાના છે એમ કહે છે. જોઈન્ટ કર્યા છે.
એને જવાનું છે સિવાયથી કાં શિવભાઈ જવાનું છે બધું હારો હાર થયું નિરાત હોય તો મજા આવે એ તો એમાં થોડીક વાર મોડું હવે સીવવાનું તો આમથી તમને કીધેલું છે સહેલું જ કામ છે એક જ દિન કામ છે હવે એમાં ના કાંઈ વાંધો નહીં એમાં તો હું આખી જિંદગી સીવવાનું છે કામ કહો તો પછી આના પતાવતા જ કલાક મોડું બીજું ફિટ કરતા આવડતો નહોતો ને ભાઈને ફોન કર્યો અને ફિટ કરી દીધા છે બે જો હવે આની અંદર આપણે બેયમાં ભરવાનું છે હાલો તો ભરી એની અંદર છે ને આપણે ઝીણા ચોખા સમેતીના રેશન ના આવે ને એ છે તો એ આપણે ભરી દઈએ કેમ કે આપણી કાંઈ છે ને સાદા ચકલા છે બધા સાદા મતલબ કે આમાં કાંગ ને એવું ભરવાનું હોય પણ તમે હજી કમેન્ટમાં મને કહેજો કે હજી આમાં શું સારું પડે આપણે સાદી ચકલિયું તમે જોઈશ ને એ છે તો તમે કમેન્ટમાં કહેજો કે ચોખા સિવાય બીજું શું સારું પડશે તો એ આપણે ભરી દઈશું અત્યારે બેયમાં છે ને ચોખા ભરીએ પછી તમે કમેન્ટ કરશો ને તો હું નેક્સ્ટ વિડીયોમાં એક ખાલી કરીને પાછું બીજું ભરી દઈશ બરાબર તો તમે કમેન્ટ કરજો જો અત્યારે ચોખા ભરી દઈએ છીએ તો જો ભાઈ મસ્ત ભરી દીધા છે બેયમાં ચોખા હવે તમે ખાસ કમેન્ટમાં કહેજો કે ભાઈ કૌશિકભાઈ આ વસ્તુ નાખો જે વસ્તુ કહેશો ને એ વસ્તુ આપણે એડ કરીશું આના ચકલા માટે ચાલો હવે રેડી કૌશિક છે ને પેલા આવે હરિયારે બાંધી દેવાના છે અને પછી ટીંગાડવાના છે ઓછું બહુ રહું કે પાછું એકરે બાંધી જેટલા બાંધવાના ને જો આ રીતે પછી હરીએ એક કારે ટીંગાડી દે એ રીતનો પ્લાન છે તો પેલા બાંધી દો બધા એક કારે એટલે ઉપાધિ ન રહે એમ જો સેટઅપ પ્રમાણે પેલા ઘર પછી દિલવાળો માળો પછી એક આ અને પછી આ અહીંયા દેખાય ને ચારે ચાર માળા આ રીતે નાખ્યા છે રેડી કર્યા છે હવે અહીંયા આપણે ટીંગાડી દેવાના છે અહીંયા સીધા ઘોડીએ ચડી ચાલો ટીંગાડી નવા હે માળા ટીંગાડ્યા અને એવો પ્લાન કર્યો ને કે ઓલા જૂના માળા નહીં ને બતાવવા અને નવાય ટીંગાડી એટલે તો એ રીતે ગોઠવી દીધા છે અને મોઢા આગળ ફેરવી નહીં અને એમ કર જાવ તમારા નવા વાડામાં વ્યા નવા ઘરમાં લીધા છે ઓલી બાજુ બે માળા છે ને ફોર લાવી ઓલા પાણીમાં દૂર કરા સાળંગપુરથી લાવી ચારણપુરથી ને દૂર કરથી એકલાન ખાવા નાખી દીધું તો જો અહીંયા તો મસ્ત રેડી માળા ટીંગાડી દીધા છે ને હવે અહીંયા જો કેમ કે આ માળા તો છે ને હું ફોર સાળંગપુરથી બે લાવી કા હા અહીંયા આપણે છે ને અહીંયા એક જ માળો રાખ્યો છે આ અને આ એક રાખ્યું કેમ કે જગ્યા એરિયા ઓછો છે અને એટલે ભાઈ અમે કીધું આ એક જ રાખીને અહીંયા એક બાજુ જમવાનું રાખ્યું છે ચક્કીબેનને એ રીતનું હું માનતો હતો આ માળામાં છે ને આ મટુકીમાં તો ઓલરેડી ચકેલીનો માળો છે જ તે પણ આ નવા બાજુમાં ટીંગાડ્યા ને તો હજી એને રાગે નહીં પડે કેમ કે રાગે પડતા વાર લાગશે તો જો મસ્ત માળા ટીંગાડી દીધા બધા માળા ટીંગાડી દીધા છે બધા હજી વૈજા છે માળા બીજા જેટલા માળા વૈજા ને એટલા પપ્પાને આપી દીધા છે રામાપીર બાપાની મઢીએ છે ને મેરડીમાં એમ છે ને થોડા ઘર ને એવું વીધું છે ને તો એ બધા લગાડી દે કેમ કે અહીંયા એટલા જ સામે એમ હતા તો અહીંયા આખી લાઈન કરી દીધી છે જો ઠેઠ સુધી તો આ રીતનું કરી નાખ્યું છે મસ્ત તો ચાલો બીજું તો હવે હું કહેશું પણ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અહીંયા ને માળામાં પૂરો થઈ ગયો નાહવાની બાકી કરી લીધો તો ચાલો વિડીયો ગમ્યો હોય ને તો એક લાઇક કરજો ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો અને ખાસ મને તમે કહેજો કે આ ચકલીઓ માટે બેસ્ટ શું રહેશે તો આપણે એમાં એડ કરી દઈશું બરાબર ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરજો બાય બાય